હેલો એવરીવન, કેમ છો મારા વાલા બબરશેર અને બબરશેરનીઓ? મજામાં ને? આજના લાઈવ સેશનના આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વેલકમ ટુડેઝ લાઈવ લેક્ચર, ટુડેઝ લાઈવ ટોપિક. માય ડિયર સ્ટુડન્ટ, ફટાફટ આવી જાઓ. ઘૂંડો ભરીને, ખોબો ભરીને, તગારું ભરીને તમારું સ્વાગત કરવામાં આવે છે. અને જે વિદ્યાર્થીઓ આવી ગયા છે, દિલથી આવી ગયા છે અને હાય હેલો કહી દીધું છે, તો એ લાઈક કરી દે વિડીયોને. સાથે સાથે જેમણે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, કારણ કે આજનું આપણો ટોપિક છે વોઇસ ઉપર, કે જેને તમે તમારી ભાષામાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કહો છો. અને તમે અફલાતુન મેથડથી એને શીખતા આવ્યા હશો અથવા તો હજી પણ શીખી રહ્યા હશો. કંઈક નવા અંદાજમાં, કંઈક નવી મેથડથી હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ, કે જેથી કરીને વોઇસ નામક જે ગ્રામર છે એ ગ્રામર તમને समझाई जाए. कभी कभी होता है लोचा, कभी कभी होता है सियापा. उस सियापा को हमें सॉल्व करना है, मिलके सॉल्व करिए. કંઈક એવી જાદુઈ ટ્રીક છે, કંઈક એવી ટિપ્સ છે કે જે ટિપ્સ દ્વારા તમે વોઇસને સમજી શકો છો. કોઈ પણ વસ્તુને સમજવી હોય તો આપણે પહેલા માઇન્ડ સેટથી પ્રિપેર રહેવું પડે. આપણા માઇન્ડને આપણે પ્રિપેર કરવું પડે કે બેટા એ પડના હે મતલબ પડના હી હે, બેટા એ સમજના હે મતલબ સમજના હી હે. એ માઇન્ડ સાથે જ્યારે તમે સમજવાની કોશિશ કરશો તો ડેફિનેટલી તમને એ ટોપિક સમજાઈ જશે, હે ને? ચાલો તો શરૂઆત કરીએ આજનો સેશન અને આજનો આ સુપર ટ્રીક ફોર એક્ટિવ અને પેસિવ વોઇસ માટે. જ્યાં પણ તમે કદાચ આવું સેન્ટેન્સ જોઈ જાઓ એક્ટિવ પેસિવ વોઇસને લગતું, ડેફિનેટલી તમને એ ટોપિક અથવા તો એ વોઇસ તમને સમજાઈ જશે. સૌથી પહેલા તો જેવું નામ છે એવા નામને એ સમજો. જેવું તમને નામ આપ્યું છે એ નામને તમારે સમજવાનું છે. હવે એ નામ કયું મેં તમને પહેલા કહ્યું ને, કે જેને તમે એક્ટિવ કહો છો, જેને તમે પેસિવ કહો છો, એ નામને તમે સમજો. નામને સમજ્યા તો તમારો બેડો નાનો અમથો જે છે, નાનો અમથો ચૂટકો અમથો બેડો, એ બેડો શું થઈ જશે? પાર થઈ જશે. સમજાય છે? હાલો, 19 જ લાઈક છે. જો ને પણ યાદ કરાવો. ચાલો તમારા મિત્રોને, સાથી મિત્રોને યાદ કરાવો એટલે એને યાદ આવી જશે, અને યાદ આવશે એટલે એ લાઈક કરી દેશે. હવે એક્ટિવ એટલે શું હોય? એક્ટિવ એટલે શું થાય? જે ખરેખર એક્ટિવ છે એને શું કહેવાય છે? એક્ટિવ જ કહેવાય છે. એક્ટિવ મતલબ બોલે તો સક્રિય. ગુજરાતીમાં હું કહું, તમે અત્યાર સુધી એક્ટિવ પેસિવ વોઇસ એટલે સમજ્યા હશો. કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય. આ વાક્ય રચના પણ ખોટી તો નથી જ. આપણે એમ કહેતા હોય કે ભાઈ મેમ શું એ ખોટું છે? ના, ખોટી તો બિલકુલ પણ નથી, પણ જેવો સ્પેલિંગ છે એવો એમનો મિનિંગ આપણે સમજીએ. હવે એક્ટિવ એટલે શું થશે? જે સક્રિય છે, જે ક્રિયામાં છે એને શું કહેવાય છે? એક્ટિવ વાક્ય કહેવાય છે. કલર દેખાય છે? એમ તો બધું દેખાય. આમાં તમારે કલરનો કલર લગાડવાનો એટલે તમારે બધા અક્ષરામાં સરસ મજાના દેખાશે. સક્રિય. અને પેસિવ એટલે શું થશે? નિષ્ક્રિય થશે. પેસિવ બોલે તો નિષ્ક્રિય. આપણે એમ લખીએ નિષ્ક્રિય. તો જે સક્રિય છે એને એક્ટિવ વોઇસ કહેવાય, અને જે નિષ્ક્રિય છે એને કેવું કહેવાશે? પેસિવ વોઇસ કહેવાશે. હવે સક્રિય કોઈ વાક્ય છે અને એ વાક્યમાં કોઈ વ્યક્તિ ક્રિયા કરે છે. હું ભણાવું છું, તો અહીંયા હું તમને ભણાવું છું, આ વાક્ય સક્રિય છે, કારણ કે આમાં ક્રિયા થાય છે, હું કરું છું. એટલે આ વાક્ય જે છે એ એક્ટિવ છે. મોટા ભાગના વાક્ય જે છે આખા એક્ટિવમાં અથવા તો પેસિવમાં ચાલતા હોય. કોઈ પણ સેન્ટેન્સ તમે ઉપાડી લો, કોઈ પણ સેન્ટેન્સ, એ સેન્ટેન્સમાં કાં તો સક્રિય વાક્ય બનતું હોય, કાં તો નિષ્ક્રિય વાક્ય બનતું હોય, ઇનડાયરેક્ટલી કહેવાતું હોય. અને આને તમે બીજા શબ્દમાં શું કહો છો? કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. કેવું વાક્ય? કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. તમે આ રીતે રસોઈ કરજો, દીર્ઘઈ ન કરતા, કારણ કે ગુજરાતીમાં તમે કર્તરી કર્મણી કંઈક આ રીતે જ ભણો છો. જે વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય તેને કર્તરી વાક્ય કહેવાય, અને જે વાક્યની શરૂઆત કર્મથી થઈ હોય એને કર્મણી વાક્ય થાય. પણ હવે આ ડેફિનેશન હું કહી દઉં તો પાછો બીજો સવાલ થાય કે મેમ કર્તા કોને કહેવાય? મેમ કર્મ કોને કહેવાય? સવાલ જ અહીંયાથી થાય ને. ચાલો તો એ સવાલને પણ સોલ્વ કરીએ. સૌથી પહેલા માત્ર ને માત્ર આપણે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને સમજીએ, માત્ર સક્રિય વાક્યને સમજીએ, માત્ર કર્તરી વાક્યને સમજીએ, ત્યારબાદ આપણે કર્મણી વાક્ય સમજીશું. સૌથી પહેલા તો એક્ટિવ વોઇસના સેન્ટેન્સને સમજો. હવે એક્ટિવ વોઇસમાં કરતા પહેલા હોય. હવે કરતા હમણાં હું તમને કહું, કરતા પહેલા હોય, ત્યારબાદ કોઈ પણ ક્રિયાપદની ફોર્મ હોય. હવે એ ડિપેન્ડેડ છે કાળ પ્રમાણે. ત્યાર પછી કર્મ હોય અને ત્યાર પછી અન્ય શબ્દ હોય. અત્યારે હું આ ત્રણ હારે વાક્ય ચલાવું છું, બરાબર? આ ત્રણથી વાક્ય બનાવું છું.
હવે તમે આવું કંઈક સાંભળ્યું હોય, આવું કંઈક ભાઈ તમે સાંભળતા રહેતા હોય કે હી પ્લીઝ, કેવું હોય, હી પ્લીઝ, તે રમે છે, હી પ્લેઝ, તે રમે છે, હી વોચિસ, તે જોવે છે, હી રન્સ, તે દોડે છે, શી રન્સ, તેણી દોડે છે. તો અહીંયા હી જે છે કે જે ક્રિયા કરે છે એ ક્રિયા કરનારને શું કહેવાય છે? કર્તા કહેવાય છે. જે ક્રિયા કરે છે એને શું કહેવાય? કર્તા કહેવાય છે. અને એ જે ક્રિયા છે, રમવાની, ખાવાની, પીવાની, દોડવાની, સૂવાની, બગાસું ખાવાની, ચાલવાની, ઊંઘવાની, આ તે ફલાણું પૂછવું ઠીક, એ બધું શું કહેવાય છે? એ બધાને ક્રિયાપદ કહેવાય છે. હવે એના પછી હવે આપણે કર્મને સમજીએ. તો હવે એ કર્મને સમજવા માટે આપણે લઈએ ભાઈ પ્લે ચેસ, રમે છે તો પણ શું રમે છે? તો ચેસ રમે છે. તો આ ચેસ એ શું થયું? કર્મ થયું. તો આવી રીતે કંઈક સ્થાન હોય છે. અત્યારે તો મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ લખ્યું છે. આ એક્ટિવ પેસિવને સમજવું હોય ને એ પહેલાં તમારે શું સમજવું પડે? ટેન્સને સમજવા પડે. કોને સમજવા પડે? ટેન્સને સમજવા પડે. જેમને ટેન્સ આવડતા હશે ને એને એક્ટિવ પેસિવ વોઇસમાં આ સેન્ટેન્સ જે હું લખતી હશે ને એ સમજાશે. તો એની પહેલાં ટેન્સ નામક જે પહેલાં જરૂરી વસ્તુ હોય, હવે આપણે ઘરે કથા રાખી હોય, હવન રાખી હોય, તો એ કથા અને હવન એમ ન થઈ જાય. એની પહેલાં તમારે તૈયારી કરવી પડે, કેટલી વસ્તુ લાવવી પડે ને કેટલી તૈયારીને શણગારને ડેકોરેશનને જેટલું મંગાવ્યું એટલું લાવવું પડે. ત્યારે કથા સંપૂર્ણ થાય, ત્યારે કથાનો પ્રસાદ તમને મળે. ત્યાં સુધી ન મળે. તો સેમ એવી રીતે એક્ટિવ પેસિવ વોઇસ પહેલાં પણ તમારા કાળ ક્લિયર હોવા જોઈએ. હવે તમને એમ થાય કે મેમ કાળ ક્યાંથી શીખવા? તો વિદ્યાકુલ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો. વિદ્યાકુલ એપ્લિકેશનમાં પેડ બેચમાં અત્યારે જોઈન થઈ જાઓ. એટલી બધી ફી પણ નથી કે જેથી તમે જોઈન ન થઈ શકો અથવા તો ક્લાસમાં આમ તેમ થાય. સમજાય છે? હાલો મેડમ, સંભળાતું નથી. હું નથી સંભળાતું. થોડોક વોલ્યુમ અપ કરી દેજે ભાઈ, એટલે બધું સંભળાશે. હો, વોલ્યુમ વધારી દેજે એટલે તને સંભળાઈ જશે. વોલ્યુમ વધારી છે. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. તો હી પ્લેઝ ચેસ, કે તે ચેસ રમે છે. તો આ થઈ ગયું કર્તા, આ થઈ ગયું ક્રિયાપદ અને આ થઈ ગયું કર્મ. હવે આ સિવાયના હું બીજા પણ એક્સ્ટ્રા સેન્ટેન્સીસ હું લખું જેથી ખ્યાલ આવે. બીજા એક્સ્ટ્રા લખું ને તો તમને આમ આઈડિયા આવે. હવે હું એમ કહું કે ભાઈ આકાશ જે છે એ આકાશ કંઈક કરે છે. તો આકાશ મેક ફૂડ, અથવા તો આકાશ મેક્સ, કારણ કે આમાં વર્તમાન કાળ હોય તો આપણે મેક્સ જ કરવું પડે. આકાશ મેક્સ પિઝા, ભાઈ પિઝા બનાવે છે, પિઝા બનાવતા આવડે છે, પિઝા બનાવતા આવડે છે. તો આકાશ કર્તા છે, મેક્સ ક્રિયાપદ છે અને પિઝા શું છે? કર્મ છે. આ આકાશ જે છે એ કોણ કહેવાય? કર્તા કહેવાય. મેક્સ એને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. પિઝા એને શું કહેવાય? કર્મ કહેવાય. હાલો સમજાય છે કે નહીં? આવા બીજા 2-3 સેન્ટેન્સ બનાવો. ગીતા સિંગ અ સોંગ, ગીતા ગીત સિંગ્સ અ સોંગ, ગીતા ગીતો ગાય છે. ગીતા છે એટલે ગીતો ગાય છે. સંગીતા સિંગ્સ અ સોંગ, સંગીતા પણ ગીતો ગાય છે. એની નામની પાછળ ગીતા આવે છે તો ગીત ગાય છે, તબલા વગાડે છે, ઢોલ વગાડે છે, નાચ નચાવે છે, તો બધું થાય છે. તો એ બધા જે સેન્ટેન્સ છે, જે પણ વાક્યની શરૂઆત કર્તાથી થાય છે તે વાક્યને શું કહેવાય છે? એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય છે. હવે પેસિવ વોઇસને સમજો. એકની એક વસ્તુને બીજી રીતમાં કેવી હોય તો પેસિવ વોઇસનો યુઝ થાય. પેસિવ વોઇસ કાંઈ નથી, ભલે એમાં ચેન્જીસ થતા હોય, કર્તા આમ વહી જતું હોય, કર્મ આમ વહી જતું હોય, આમ તેમ થઈ જતું હોય, ઉથલ પાથલ થઈ જતું હોય, કંઈ એટલે કંઈ નવું નથી. આ એવી એટલે એક્ટિવ વોઇસ, અને એ એક્ટિવ વોઇસમાં તમે પેસિવ વોઇસને કન્વર્ટ કરો. આ બંને સેન્ટેન્સમાં કંઈ ફરક નથી. આ સક્રિય વાક્ય છે અને આ નિષ્ક્રિય વાક્ય છે. બસ આટલું જ છે. આ સક્રિય અને આ નિષ્ક્રિય વાક્ય છે. હવે હું એમ કહું કે આકાશ જે છે એ પિઝા બનાવે છે. આકાશ પિઝા બનાવે છે. તો આકાશ પિઝા બનાવે છે અને પિઝા આકાશ દ્વારા બનાવાય છે. આ બંને સેન્ટેન્સમાં કઈ ફરક લાગે છે ખરા તમને? આકાશ પિઝા બનાવે છે ને આકાશ દ્વારા પિઝા બનાવાય છે, અથવા પિઝા આકાશ દ્વારા બનાવાય છે. આ બંને સેન્ટેન્સમાં કોઈ ડિફરન્સ છે ખરા? નહીં. તો બેસ ઈ એટલે આ જેમ બોલવાની રીત બદલાય ને, તમે થેન્ક યુ ને કંઈક બીજા અંદાજમાં કહેતા હોય, વેલકમ ને કંઈ બીજા અંદાજમાં કહેતા હોય, અલગ અંદાજમાં કહેતા હોય,
થેન્ક યુની જગ્યાએ તમે કોઈ બીજો શબ્દ યુઝ કરો છો, થેન્ક યુમાં પછી તમે બીજા શબ્દ એડ કરો છો, પણ ઇનડાયરેક્ટલી તમારે કેવું છે શું? થેન્ક યુ જ કેવું છે. તમે કોઈની માફી માંગો છો, માફીમાં આઈ એમ સોરી કહો છો, કે આઈ એમ એપોલોજાઇઝ કહો છો, કે આઈ એમ પાર્ડન કહો છો. મતલબ કહેવાનો મતલબ છે તો માફી જ, કે ભાઈ મને માફ કરી દો, એમ ભાઈ આવી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો, ભૂલી જાઓ એમ. કહેવાનો મતલબ તો સેમ જ થયો ને, ખાલી મેથડ બદલાય, શબ્દ બદલાયા, બાકી કાંઈ નહીં. તો સેમ એવી રીતે એક્ટિવ પેસિવ વોઇસમાં પણ એવું જ છે, બંનેના અર્થ સેમ રહે, પરંતુ એમની બોલવાની મેથડ ચેન્જ થઈ જાય, એમની બનાવવાની મેથડ ચેન્જ થઈ જાય. સમજો કેવી રીતે? હવે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના વાક્યમાં આવે શું? તો એક્ટિવ વોઇસનું વાક્યની વાક્ય રચના કંઈક આવી હોય. સૌથી પહેલાં આવતું હોય કર્તા. શું આવતું હોય? સૌથી પહેલાં કર્તા આવતું હોય, ત્યારબાદ તેમાં આપણે ક્રિયાપદ મૂકતા હોઈએ, ત્યારબાદ કર્મ મૂકીએ અને ત્યારબાદ ફૂલ સ્ટોપ આપણે લગાવી દઈએ. હવે પેસિવ વોઇસમાં શું થાય ખબર છે? પેસિવ વોઇસમાં નાનો અમથો ચેન્જીસ થઈ જાય. હવે એ ચેન્જીસ કેવો થાય પેસિવ વોઇસના સેન્ટેન્સમાં? અહીંયા જે કર્તા છે ને, એ કર્તાના સ્થાન ઉપર શું આવી જાય? કર્મ આવી જાય. આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદમાં થોડા એવા માઇનોર એવા ચેન્જીસ થઈ જાય. માઇનોર એવા તમારે ત્યાં ચેન્જ કરવા પડે. હવે કેવી રીતે? તો એક એક્ઝામ્પલ હું તમને આપીશ. કેવી રીતે? તો એક એક્ઝામ્પલ હું તમને આપીશ. તો ક્રિયાપદમાં જરૂરી ફેરફાર થશે. તો હું અહીંયા લખું છું જરૂરી ફેરફાર, પણ એ જરૂરી ફેરફાર એટલે તમારે શું સમજવાનું? ક્રિયાપદમાં જરૂરી ફેરફાર કરવાના, ત્યારબાદ અને જરૂરી ક્રિયાપદમાં નહીં, સહાયકારક ક્રિયાપદમાં, અને પછી ક્રિયાપદનું હંમેશા V3 નું ફોર્મ આવશે, ત્યારબાદ કમ્પલસરી બાય, અને ત્યારબાદ શું આવી જશે? કર્તા આવી જશે. ત્યારબાદ શું આવી જાય? કર્તા આવી જાય. તો સમજો થાય છે શું કે કર્મ મૂક્યો આપણે વાક્યની શરૂઆતમાં, કર્તાને લઈ ગયા વાક્યના અંતે, એની આગળ આવ્યું બાય, ક્રિયાપદ કાળ કોઈ પણ હોય, વર્ત હોય, ભૂત હોય, ભવિષ્ય હોય, કોઈ પણ કાળ હોય, બધામાં ક્રિયાપદનું કેવું રૂપ રહેશે? પાસ્ટ પાર્ટિસિપેટનું, એટલે કે ભૂત કૃદંતનું રૂપ રાખવાનું છે તમારે. એટલે અહીંયા ઈ માથાકૂટ તમારી ગઈ. તમારે પેસિવ વોઇસના સેન્ટેન્સમાં ભૂત કૃદંતના રૂપ જ મૂકવાના છે. અને હવે ક્રિયાપદના તમને 5 સ્વરૂપ વિશે ખ્યાલ હોવો જોઈએ, કે ક્રિયાપદનું મૂળ રૂપ કોને કહેવાય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોને કહેવાય, ભૂત કૃદંતનું રૂપ કોને કહેવાય, આઈએનજી વાળું રૂપ કોને કહેવાય, એસકેઈએસ વાળું રૂપ કોને કહેવાય. આટલો આઈડિયા હોવો જરૂરી જ છે. અને જો આ બેઝિક પણ તમને ખ્યાલ ન હોય કે મેમ કર્તા શું છે, કર્મ શું છે, યાર અમારું માથું ફાટી જાય છે કે મેમ સહાયકારક ક્રિયાપદ શું છે, મેમ આ નથી ખબર પડતી, ફલાણું નથી ખબર પડતી. 10માના વિદ્યાકુલના પેડ બેચમાં જોઈન્ટ થઈ જાઓ. તમને બેઝિકથી શરૂઆત કરેલી છે, બેઝિકથી સમજાવેલું છે. હવે તમે લેટ જોઈન થઈ રહ્યા છો એટલે તમારે આગળના જે ડેમો સેશન છે, ડેમો સેશનને પણ અટેન્ડ કરવા પડશે. હા, એ ડેમો સેશનમાં છોકરાને બહુ વધારે ખીજાય છે, કારણ કે યાર એ કમેન્ટો વધારે પડતા કરતા હતા અને છોકરાના પછી સવાલ હતા એ સવાલ જતા રહેતા હતા. એટલે એ 3 લેક્ચર તમારે અટેન્ડ કરવાના રહેશે. હું જે તમને ખીજાતી હશે, ખીજાતું હોય એ લેક્ચર પણ તમારે અટેન્ડ કરવાના રહેશે. તમને એમ લાગે તો કટ કરી નાખવાનું, પણ દોઢ ડાયા થતા હોય એટલે પછી મારે થોડું ઘણું ખીજાવવું પડે. એટલે તમને એમ થાય કે મેમ ઓનલાઈન પણ ખીજાતા હશે, ખીજાવવું પડે યાર. ચાલો, તો એ જે જરૂરી ફેરફાર છે એ જરૂરી ફેરફાર કરવા જરૂરી છે. એક એક્ઝામ્પલ સમજીએ. એક્ટિવમાંથી પેસિવમાં આપણે એકાદું સેન્ટેન્સ કન્વર્ટ કરીએ. ધોળો કલર લઈ લો છો એટલે મસ્ત લાગે, હે ને? લખું શી પ્લીઝ ક્રિકેટ. છોકરા તો રમતા જ હોય, આપણે છોકરીને રમાડીએ ને. તો ક્રિકેટ, શી એ સબ્જેક્ટ, પ્લીઝ વર્બ, ક્રિકેટ ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આવે એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ આવે તો એ સેન્ટેન્સને કેવું સેન્ટેન્સ કહેવાય? એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ કહેવાય. હવે તમારે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. પેસિવ વોઇસમાં તો અહીંયા કર્મ કોણ છે? ક્રિકેટ છે. ક્રિકેટને ઉપાડીને મૂકી દઉં વાક્યની શરૂઆતમાં. તો ક્રિકેટને ઉપાડીને મૂકું છું વાક્યની શરૂઆતમાં, તો અહીંયા કોણ આવશે? ક્રિકેટ આવશે. ક્રિકેટ. ત્યારબાદ અહીંયા પ્લીઝ આપેલું છે. તો નિયમ પ્રમાણે, નિયમ મને ખબર છે, તમને નથી ખબર, તમે પહેલી વાર ભણો છો. તમને નથી ખબર, તમે પહેલી વાર ભણો છો, તો તમારે શું કરવાનું છે? એ નિયમ જાણવાના છે. એ નિયમ જાણવા છે તો વિદ્યાકુલની પેડ બેચમાં જોઈન થઈ જાઓ. હજી ચલાવવાની શરૂઆત નથી કરી, પણ એમાં તમે જોઈન થઈ જાઓ. એ ચલાવવાની શરૂઆત કરીશ ને ત્યારે તમને બહુ મજા આવશે, એટલે એ પહેલા તમે જોઈન થઈ જાઓ. ચાલો જોઈએ, હવે સમજીએ આપણે. તો ક્રિકેટ,
ત્યારબાદ નિયમ પ્રમાણે અહીંયા ક્રિકેટ એક વચન છે, વર્તમાન કાળ છે, એટલા માટે હું લઈશ ઇઝ. પ્લેનું V3 નું ફોર્મ આવશે પ્લેડ. ત્યારબાદ નિયમ પ્રમાણે આવશે બાય, અને અહીંયા તમને આપ્યું છે શી, તો નિયમ પ્રમાણે શીનું શું થઈ જશે હર. તો આપણે અહીંયા પૂછડીઓ તારો મૂકી દઈએ, હર, બાય હર. બસ અગડમ બગડમ તગડમ કરી નાખવાનું, આને અહીંયા ને આને અહીંયા ને આને અહીંયા, મતલબ ડિસ્કોસ કરવાનો તમારા શબ્દને. અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકવાના, અહીંયાથી ઉપાડવાના અહીંયા મૂકવાના. આપણે કોઈ પણ ગેમ ડાઉનલોડ કરીએ, કોઈ પણ નાની મોટી તમે જે ગેમ રમતા હોય, તો શરૂઆતમાં શું હોય, સ્ટેપ બાય શરૂઆતમાં તમે આમ શીખતા હોય, સ્ટેપ બાય સ્ટેપ તમે શીખતા જાઓ છો. એમનો તો ન હોય ને, ઓલા તમને કહે ને કે ભાઈ તમારે આમ કરવાનું, આમ ઓલું ખબર ને હેલ્પર આવે કે આમ કરો એટલે અહીંયાથી આ આવશે, આમ કરો તો આ આવશે, તેમ કરો તો આ આવશે. ઇવન એપ્લિકેશનમાં આપણને સજેસ્ટ કરે છે કે આ બાજુ નોટિફિકેશન આવશે, આ બાજુ આ આવશે, આ બાજુ આ આવશે. કોઈ પણ એપ્લિકેશન હવે મતલબ કે મોસ્ટ ઓફ એપ્લિકેશનમાં હવે એવું આવે છે, સેમ ગેમમાં પણ એવું આવે છે કે આ ખૂણામાંથી તમને આ મળશે, આ ખૂણામાંથી તમને આ ડાગલો મળશે, આ ખૂણામાંથી તમને આ ગન મળશે, અહીંયાથી આમ કરશો તો આમ થશે, તેમ થશે. આપણને કેમ સજેસ્ટ કરતા હોય, તો સેમ એવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાઓ કે કર્મને ચાલો આવી જાઓ પાછા. થોડોક ટેકનિકલ ઇસ્યુને કારણે લેક્ચર થોડોક બ્રેક થઈ ગયો હતો. ફરીથી આપણે કન્ટિન્યુ કરીએ, ફરીથી આજના સેશનને આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી કન્ટિન્યુ કરીએ. તો હું વાત કરતી હતી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની, બંનેના ડિફરન્ટ વિષયની વાત કરતી હતી. વોઇસ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે છે ને? ચાલો, એમ તો પહોંચે જ છે. મોબાઈલમાં ચાલુ જ હતું એટલે ત્યાં બગબગ કરતા હતા મેડમ, એટલે મને એમ થયું આ કોણ બોલે છે, જઈને બંધ કરવા જવા પડ્યા, નહીં તો મને આખા લેક્ચરમાં ડિસ્ટર્બ કર્યા કરે મેડમ. ચલો તો શરૂઆત કરીએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, નાનો અમથો બ્રેક પડી ગયો એ માટે માફી. ચાલો જોઈએ આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. હવે એક એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું હતું, હી પ્લેઝ વાળું, હી પ્લેઝ ચેસ, બરાબર. હવે આપણે હી પ્લેઝ ચેસની જગ્યાએ બીજું એક્ઝામ્પલ લઈએ, અંકિત વિલ બાય ટોયઝ, બરાબર. અંકિત, હવે આ વખતે નામ લઈએ અંકિતનું. અંકિત વિલ બાય અ ટોય. અંકિત વિલ બાય અ ટોય. હવે અંકિત અહીંયા શું છે, સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે. વિલ એ શું છે, સહાયકારક ક્રિયાપદ છે. બાય એ શું છે, ક્રિયાપદ છે. અ ટોય એ શું છે, અહીંયા કર્મ છે. ક્રિયાપદ પછી હંમેશા કર્મ હોય. મોટા ભાગના સેન્ટેન્સમાં ક્રિયાપદ પછી જ હંમેશા કર્મ હોય છે. અને વળી ક્યાંક એવું થાય કે કર્મ ન આપ્યું હોય, બીજું સેન્ટેન્સ હોય, તો એ અપવાદમાં આવે. બધી વખતે એક સરખા નિયમ નો આવે. હવે તમે કોઈ ગેમ ડાઉનલોડ કરો છો તો બધા સ્ટેજ જે છે એના એ સેમ આવવાના છે. તમે એમના જેટલા લેવલ જોશો એ લેવલ સેમ આવવાના છે. પહેલું લેવલ ઇઝી, સેકન્ડ લેવલ ઇઝી, થર્ડ લેવલ મીડિયમ, ફોર્થ લેવલ મીડિયમ, ફાઇથ આગળ વધતા જાઓ. એમ હાર્ડ થતું જાય, ટફ થતું જાય, મિનિટ આવી જાય, સેકન્ડ આવી જાય. થોડીક વાર રહીને પછી તમારે રમવું પડે, અથવા તો તમારે એમાં થોડાક પૈસા ચૂકવવા પડે, અથવા એડવર્ટાઇઝિંગ તમારે જોવી પડે. તો એમાં પણ એવું આવે છે કે શરૂઆતમાં તમને એકદમ સ્મોલ સ્ટેપ આપે કે જે તમે ઇઝીલી કવર કરો, જે તમે ઇઝીલી સમજી જાઓ. તો અત્યારે પણ હું તમને એક્ટિવ પેસિવ શીખવાડીશ, તો ઇઝી સેન્ટેન્સમાં જ શીખવાડીશ. પછી એ સિવાયના જે છે, એ સિવાયના જે લેવલ છે, એ લેવલ તો તમારે વિદ્યાકુલમાં જ ભણવાના રહેશે. વિદ્યાકુલ એપ્લિકેશનમાં મારી પાસે તમારે શીખવાના રહેશે. તો આવી જાઓ વિદ્યાકુલની દુનિયામાં, ત્યાં હજી બાકી છે, આખો ટોપિક બાકી છે. તો મોડું થાય એ પહેલાં આવી જાજો. ઓકે. ટેન્સમાં બહુ લોચા પડે છે મેમ, ટેન્સમાં બહુ જ લોચા પડે છે. અરે બાપરે, એટલા લોચા પડે છે, એટલા લોચા પડે છે કે એને લખીને લોચા પાડી દીધા. ભાઈ લોચા તો આપણો ફેવરેટ ખાવાનો ખોરાક છે. લોચો તો પડવાનો જ તે, ચાહે લાઈફ હોય કે ચાહે આપણો સિલેબસ હોય કે ચાહે આપણી કરિયરની કોઈ પણ પ્રકારની ગાડી હોય.
બધામાં લોચા પડવાના તે એ જ લોચાને આપણે ભેગો કરવાનો છે, એને સારી એવી રીતે પકવવાનો છે અને પછી આપણે પકવીને ખાઈ જવાનો છે અને પચાવી લેવાનો છે. એ લોચા થાય તો એ લોચાને સુલટાવવાના છે. લોચા થાય તો વિદ્યાકુલ એપ્લિકેશનને જોઈન કરો, એમના સેશન જુઓ, મારા લેક્ચર જુઓ, મારા વિદ્યાર્થીઓને બધાને આવડી જ જાય. જો ટ્રાય કરે તો સૌથી પહેલાં તમારે પણ થોડા ઘણા પ્રયત્ન કરવા પડશે. બાકી હું અહીંયા બકબક કરીને વહી જાઉં કે ભાઈ આમ કરવાનું તેમ કરવાનું, આ થિયરી છે, આ થિયરી છે, પરિવાર બનાવી નાખું કે ભાઈ આ એક પરિવાર છે, આ બે પરિવાર છે, આ ત્રણ પરિવાર છે, એ પરિવારને આમ છે તેમ છે, એક સ્ટોરી હું બનાવી નાખું, પણ બાકી યાદ તો તમારે જ રાખવાનું છે. મારું કામ બકબક કરવાનું, તમને સમજાવવાનું જ છે. ચાલો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ અને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું. તો મેં તમને આગળના સેન્ટેન્સમાં શું કીધું? કર્મને ઉપાડીને મૂકો કર્તાના સ્થાને, કર્તાને ઉપાડીને મૂકો કર્મના સ્થાને. ચાલો તો વાક્ય બનાવીએ આપણે અહીંયા સરસ મજાનું. તો વાક્યની શરૂઆતમાં આવશે અ ટોય. શું આવે? અ ટોય આવે. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે? વિલ આવશે. ત્યારબાદ નિયમ પ્રમાણે આવશે બી. ત્યારબાદ બાયનું V2નું ફોર્મ થાય બોટ. અને લાસ્ટમાં શું આવશે? બાય અંકિત. તો હું અહીંયા લખું બાય અંકિત. દેટ્સ ઇટ. જુઓ તમે ફોર્મેટ જુઓ, તમે ખાલી ફોર્મેટ જુઓ. હવે આવી રીતે સિમ્પલ સેન્ટેન્સ બને છે, સિમ્પલ રૂલ્સનો ઉપયોગ કરે છે, તો આ સેન્ટેન્સને શું કહેવાય? એક્ટિવ પેસિવ વોઇસનું સેન્ટેન્સ કહેવાય. કર્મને ઉપાડીને વાક્યની શરૂઆતમાં મૂકે છે અને પછી આવા V3ના ફોર્મ લગાવીને બાઇક તરીકે કર્તાને પાછળ લગાવી દે તો એને પેસિવ વોઇસનું સેન્ટેન્સ કહેવાય. હવે ગુજરાતી સમજો કે ગુજરાતી શું થાય? અંકિત વિલ બાય અ ટોય. અંકિત એક રમકડું ખરીદશે. અંકિત એક રમકડું ખરીદશે. એક રમકડું અંકિત દ્વારા ખરીદાશે. કાળમાં કોઈ ફેરફાર નહીં. પાસ્ટમાં દીધું છે તો પાસ્ટમાં લખો, પ્રેઝન્ટમાં આપ્યું છે તો પ્રેઝન્ટમાં લખો, ફ્યુચરમાં આપ્યું છે તો ફ્યુચરમાં. ટેન્સમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં નહીં થાય. બસ એકના એક સેન્ટેન્સને સમજો કે તમે જ્યારે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો, દેટ મીન્સ કે એકના એક સેન્ટેન્સને તમે બીજી રીતે બોલો છો, બીજી રીતે લખો છો, એને પેસિવ વોઇસ કહેવાય છે. પહેલાં તમે કર્તાને પ્રાયોરિટી આપીને એમ કહો છો કે તે ક્રિયા કરે છે, પછી તમે કર્મને પ્રાયોરિટી આપીને કહો છો કે એ ક્રિયા તેના દ્વારા થાય છે, તો આને શું કહેવાય છે? પેસિવ વોઇસ કહેવાય છે. જ્યાં દ્વારા લાગી જતું હોય, કર્મને વાક્યની શરૂઆતમાં લખાતું હોય, તેને પેસિવ વોઇસ કહેવાય. હવે તમને આ સ્ટેપ યાદ રહી ગયા કે કર્મને ઉપાડીને અહીંયા મૂકી દેવાનું, કર્તાને ઉપાડીને અહીંયા કરી દેવાનું, પછી અહીંયા જે જરૂરી ચેન્જીસ થતા હોય એ કરવાના. તો હવે તમારે યાદ શું રાખવાનું છે? એક તો કાળમાં થતા ફેરફારો, એક તો શું? કાળમાં થતા ફેરફારો. ભાઈ ક્યારે એમિઝાર આવે, ક્યારે વોઝ વેર આવે, ને ક્યારે આ આવે ને ફલાણું આવે ને પૂછડું આવે ને ઢીકણું આવે, બસ એ તમારે યાદ રાખવાનું છે. આનું એક સરસ મજાનું ટેબલ આવે. અને બીજું તમારે એક કર્મનું નાનું અમથું ટેબલ આવે છે, બહુ મોટું ટેબલ નથી આવતું. કર્મમાં થતા ફેરફારો અને કર્તામાં થતા ફેરફારો. કર્મ અને કર્તામાં થતા ફેરફારો ટોટલ બે જ ટેબલ આવે છે ને એ બે ટેબલ તમારે યાદ રાખવાના. કેટલા ટેબલ યાદ રાખવાના? બે ટેબલ તમારે એને યાદ રાખવાના છે. તમે કોઈ ગેમ રમો છો, તમે કોઈ ગેમ રમો છો અથવા તો કોઈ પણ વસ્તુ કરો છો, તો તમારે યાદ ન રાખવું પડે કે અહીંયાથી આમ કરવાનું, આ બટન દબાવવાનું, અહીંયાથી મારે આમ કરવાનું છે. અને પેલા ઓલું કંઈક આવતું ખબર, મારિયો આવતું, બહુ જૂની ગેમ છે મારિયો. નામ સાંભળ્યું? મારિયો બહુ જૂની ગેમ છે. એ મારિયોમાં જ્યાં ક્યાં ઠેકડા મારવા, ક્યાં તમારે કેવા એક્શન લેવા, ક્યાંથી પૈસા ભેગા કરવા, આન તેન, એ તમે યાદ રાખતા, તમને સમજતા. બસ એવી જ રીતે તમારે ક્યાં કયા શબ્દને કેવો ઠેકડો મરાવવાનો છે અને ઠેકડો મરાયા પછી તમારામાં કેવા ચેન્જીસ આવે છે, એ ચેન્જીસ એટલે પેસિવ એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું. પહેલાં સાપની રમત આપી હતી નોકિયાના ફોનમાં, નાના અમથા કીબોર્ડ. અત્યારે તો એ કીફોન આપણને જોવાય ન મળે. કીપેડવાળા જે ફોન આવે ને એ ફોન તો આપણને જોવાય ન મળે. ત્યારે સાપની એક ગેમ આવતી અને એ સાપની ગેમમાં એક્શન લેતું જાય, એમાં આપણે નિયમો યાદ રાખતા કે મારે અહીંયા ટચ નથી કરવાનું, મારે આને અડવાનું નથી, મારે આમ કરવાનું છે, આ બાજુ આ બટન દબીશ તો આ બાજુ સાપ જશે, આ બાજુ બટન દબીશ તો આ બાજુ સાપ જશે. તો એ નિયમો આપણે યાદ રાખ્યા. જેમ જેમ આપણે એક્શન કરતા ગયા એમ એમ એ સાપના રૂપમાં ચેન્જીસ આવતા ગયા. તો સેમ એ રીતે જ્યારે તમે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો, ત્યારે એ સેન્ટેન્સના રૂપ, લક્ષણ અને ગુણમાં થોડા અમથા ચેન્જીસ આવે છે, પણ એ સાપનો સાપ જ રહેશે. એ સાપનો કાંઈ કોઈ હાથી નથી થઈ જતું.
એ સાપ એક 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 ઈડી મીંડું ખાય તો હું સાપ હાથીમાં કન્વર્ટ થઈ જતું? હે માર્યો એ કૂદકા મારે પૈસા લઈ લેતું તો એ હું એ પ્રાણી થઈ જતું, એ કૂતરો થઈ જતું, એ વાંદરો થઈ જતું? નહોત થતું ને, ચેન્જીસ નહોત થતા ને, એવું જ રહેતું હતું. તો એક્ટિવ પેસિવ વોઇસમાં સેમ છે યાર, ખાલી એમના દેખાવ ચેન્જ થાય છે પરંતુ એમનું નામ, એમના લક્ષણ, મતલબ કે એમનો કહેવાનો અર્થ નથી ચેન્જ થતો, એમનો કહેવાનો મિનિંગ ચેન્જ નથી થતો. સમજાય છે? મારી પાસે આઈફોન છે, હા ભાઈ હા તારો આઈફોન, ચાલો ત્યાર પછી તો આ થઈ ગયું તમારું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. નાનું અમથું અને ટૂચકું અમથું તમારું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે. જેમ મેં તમને કહ્યું કે એક તો કાળમાં થતા ફેરફારો અને બીજું કર્મ અને કર્તામાં થતા ફેરફારો, આ બે ટેબલ તમારે તૈયાર કરવાના છે. પણ મેં તો તમને ખાલી અહીંયા લેવલ 1 જ કમ્પ્લીટ કરાવ્યો છે. જેવી રીતે આપણે કેન્ડી ક્રશ રમતા અને એ કેન્ડી ક્રશમાં લેવલ હતા ને, એ કેન્ડી ક્રશમાં કેટલાય લેવલ હતા ને, સેમ એવી રીતે એક્ટિવ પેસિવ વોઇસના થોડાક લેવલ છે. અત્યારે તો સમય મર્યાદાને લીધે ખાલી લેવલ 1 સમજાયો છે, લેવલ 2 તો બાકી છે. તો એ લેવલ 2 માટે આવી જાઓ વિદ્યાકુલની એપ્લિકેશનમાં, અત્યારે જ ડાઉનલોડ કરો અને ત્યાંના લાઈવ લેક્ચર અટેન્ડ કરો અને સમજો એક્ટિવ વોઇસના સેન્ટેન્સને, એક્ટિવ વોઇસના ગ્રામરના ટોપિકને, એ સિવાયના બીજા ગ્રામરના ટોપિકને, એ સિવાયનું બીજું કેટલીક થિયરીને પણ, કે જે બેઝિક છે. મોટા ભાગે બધા જ ટોટલ ગ્રામરના ટોપિકમાં જરૂરી હોય એવા ટોપિક પણ તમને ત્યાં સમજાવવામાં આવે છે. ઓકે, તો મોડું નહીં કરો, આવી જાઓ. હજી તો મેં ખાલી એક તમને ઝલક જ દેખાડી છે, એને સમજવાની એક ટ્રીક આપી છે, ટિપ્સ આપી છે. વાક્ય રચના પ્રમાણે પણ એક્ટિવ પેસિવ વોઇસ શીખી શકાય અને વાક્ય રચના વગર પણ તમે એક્ટિવ પેસિવ વોઇસ શીખી શકો. એક જ વાક્ય રચના ઉપરથી બાકીની 12 વાક્ય રચના પણ તમે યાદ રાખી શકશો. કઈ રીતે એ મેથડને આપણે સિક્રેટ રાખીએ, એ મેથડને આપણે લાઈવ સેશનમાં જોઈશું. ઓકે, ચાલો તો અહીંયા સુધી આજના આ સેશનને રાખું. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત, બાય એન્ડ ટેક કેર.